शरणकमलाभ्याय नमः। सर्वत्र पितृदेवताभ्यो नमः। वक्रतुण्ड महाकाय सूर्यभो गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे कृष्ण कन्हैया गिरिराज धरण की जय, रामचंद्र भगवान की जय। देवी कांदलमा की जय, महालक्ष्मी माँ वृक्षराज वरदानी जय, सर्वपितृदेव की जय, भजनदास की जय। बोलो बाबा सीताराम की नपदारविंद मुखारविंद विनिवेश्य वटजभद्र शब्देशयानं बालमुकुन्द मनसा स्मरामि। श्रीकृष्णगोविन्द हरे मुरारी, नाथ नारायण वासुदेव। जिह्वे विवस्वा ऋतमेत देव, दामो धर्माधवेति। गोपकन्या मुरारिपादा प्रीतचित्तवृत्ति यादवोचत् गोविन्दनामो धर्माधवेति। Hare Krishna
દેવી નાંદલમાં માત કી જય મહાલક્ષ્મી માત કી જય વૃક્ષરાજ વડદા દાદાની જય બજરંગદાસ બાપાની જય બોલો બાબા સીતારામ સીતારામ તો બાપ મદ ભાગવત કથા નો આજે 5મો દિવસ. શૌનકાદિક ઋષિઓ સંપૂર્ણ ભગવાનને પામી ગયેલા યોગ પુરુષો દેવઋષિ નારદજી પાસે તે કથા સાંભળે છે. પરીક્ષિત મહારાજ ગંગાના કાંઠે સુખદેવજી મહારાજ પાસે તે કથા સાંભળે છે. વિદુરજી મહારાજ મૈત્રેય ઋષિ પાસે ત્યાં કથા સાંભળે છે. ઠળિયા મુકામે હું અને તમે ભગવાન શ્રી કૃષ્ણનું વાગ્મય સ્વરૂપ ભાગવત ઉપર સરસા ભવત સાહેબા ગુરો વંશયો વિરાષ્ટઃ યત્ર વિશ્વ સુદાસગૌ મનુષ્યઃ વદતે નમઃ. ગજેન્દ્ર મોક્ષ અને પ્રજાવીરની કથા જોતા હતા. મોક્ષ પ્રાપ્ત થઈ ગયું. સદાયને માટે માણસની ઝંખના, માણસની વાસના એ માણસને જીવવા ન દે સાહેબ, જીવવા. એક ટૂંકો વિચાર માણસને આઘાત પહોંચાડે. ટૂંકી બુદ્ધિ, ટૂંકો વિચાર એ પગલું ભરી શકે ન થઈ શકે બાપ. ધન્યવાદ જેને ભાગવતનો વિચાર આવ્યો. ભાગ્યશાળી આપણે લોકો હું તમે ભાગવત વિષય ઉપર ચર્ચા કરીએ છીએ. મારું કલ્યાણ, તમારું કલ્યાણ, મારી પુનાય, તમારી પુનાય, આપણે ભેગા થાય. બાકી કોઈની તાકાત નથી ભેગા થઈશું. શું વાત કરી? ગજેન્દ્ર મોક્ષ એટલે હાથી. ગજેન્દ્ર હાથી અને એ મોક્ષની કથા. યશાદેવ ઋષિ અંબલમવિયંદે અનગૌડે વિચરંધા યથા નદીયાકુટી વિષ્ણઃ યુક્ષતકર્મણે ભાવદ. સંસાર એ સરોવર છે, એક મોટું સરોવર, એ સમુદ્ર. એમાં હું તમે છે એ સંસાર. અઘરામાં અઘરો હોય તો સંસાર છે. સંસારમાં રહીને ભગવાનની સન્મુખ રહેવું એ આ કથા દર્શાવે છે. જજાપ્યમ પરમ જાપ્યમ ભાગવતર જપ કરો. પ્રાજન્મ પુશિક્ષતમ. અમારો દીકરો ખૂબ ભણ્યો, અમારા દીકરાને નોકરી મળી ગઈ. અમારો દીકરો ખૂબ ભણ્યો. ગજેન્દ્ર મોક્ષ એ સરોવરમાં એક માણસનું સન્માન. એટલે આપણે સંસારમાં રહીને કેમ જીવવું એ વાત. ગજેન્દ્ર એટલે હાથી, અને હાથીનું જીવન એટલે જંગલમાં. પણ જયારે એની પ્રિયાને મળે ને ત્યારે સરોવરમાં મળે. હાથીની એક ગુણ છે. હાથી અને હાથની ભેગા થાય એ સરોવરમાં થાય, એ જાહેરમાં ન થાય, જંગલમાં ન થાય. એ કથા છે. અને વાસનાથી યુક્ત પ્રાણી છે. વાસનાથી બહુ દૂર છે, નજીક નથી. વાસનાથી નજીક હોય તો માત્ર માણસ.
બાકી કોઈ પ્રાણી વાસના નથી. ભાગવત એવું લખ્યું છે. જીવનમાં બધું આવવાનું છે, જવાનું છે, મળવાનું છે, કમાવાનું છે, રળવાનું છે, રહેવાનું છે, બધું જ કરવાનું. પણ ગજેન્દ્ર મોક્ષ એટલે મારા તમામ પાપોથી હું અહીંયા વિમુક્ત થાવ, આના જગ્યા પર દુઃખ થાવ. એ ગજેન્દ્ર મોક્ષ. અને મગરો આવ્યા સરોવરમાં, તો મગર હોય રોજી હરિના ભગવાન સૂર્યનારાયણને કે પ્રભુ તમે રોજ પૃથ્વી ઉપર જાઓ છો, રોજ પરિભ્રમણ કરો છો, એવો કોઈ જીવ ખરો ભૂખ્યો રહે? ના દેવી, કોઈ જીવ એવો ન હોય કે ભૂખ્યો રહે. હમણાં સાહેબ કોરોના ફાટી નીકળ્યો હતો, તમને ખબર છે, 2 વર્ષ પહેલા. કોઈ ઘરે કોઈ ભૂખ્યું રહ્યું જ નથી. ઉલટો સારું સારું કરીને ખાધું. અમારી બહેનોને ટાઈમ મળી ગયો અને ભાઈઓને મોજ આવી ગઈ. હા, આવું વેકેશન આવ્યું. ગામડામાં તો બહુ નહોતું વર્તાણું, સિટીમાં તો વધારે વર્તાણું હતું. પણ કોઈ ભૂખ્યું ન હોય, કોઈ એક પરિવાર એવો નહીં કે ભૂખ્યો હોય. બધાને મળી છેલ્લે કીટ તૈયાર છે સરકાર દ્વારા, દાતાઓ દ્વારા કીટ વિતરણ થયું ગરીબ માણસોને દેવામાં આવ્યું. ભૂખ્યો અત્યારે ન રહે. સતયુગ ભલે ભગવાન આવ્યા 100%, સતયુગમાં ભગવાન આવ્યા, પણ યુગ બરાબર નહોતો. કોઈ જીવ ભૂખ્યો ને કોઈ જીવ ભૂખ્યો ન. અવાજ કદાચ બેનો જાણતા પણ હશે. રન્ના બધે માએ કીધું કે આજે એક જીવને ભૂખ્યો રાખવો છે. એક કીડી પકડીને ડાબડી પૂરતી હતી, દી ન ઉગે પહેલા. આજ ભૂખી રાખી બાપુ. આ ગામનો એક મહાપુરુષ, નામ એનું વાઘા દાદા. એને વિચાર આવ્યો કે મારે ભાગવત કથા કરવી. આ ગામનો પુરુષ દાદા પરિવારમાં વાઘા દાદા થઈ ગયા. અને વાઘા દાદા આ વડલાની પાછળ ભાગવતનો સંકલ્પ લે મનમાં. એક દુકાનમાં બેસી અને અમારા ખાટા ભાઈ એને સરસા થાય છે. એ 3 જણા હતા. કથાની વાત થઈ કે આપણે કથા કરીએ આ પાછળ, બરોબર? બધું નક્કી થાય છે. દાદા નાયકમાં હું આવ્યા, કથાનું આયોજન કર્યું, મને બહુ આનંદ થયો. આ કથામાં મને બહુ આનંદ, એ જીવનને આજે આનંદ થયો. આજે આનંદ છે. વાઘા દાદાને ખૂબ આનંદ છે કે જેનો પહેલો વિચાર આપણી સમક્ષ છે. એ વિચાર હરખમાં બધું નક્કી થઈ જાય. કથા આપણે કરવાની છે, બધું ફાઇનલ થઈ જાય. એ ઘેરેથી દાદા પાણી પી અને એના ઘેરે જાય. આ મોક્ષ વિચાર તો કરો. આ જ મોક્ષ જે ભાગવત વિચાર મૂક્યો અને કેમનું મૃત્યુ થાય આપણી વચ્ચેથી ભયા જાય. આજે આત્મા કેટલો આનંદમાં છે, કેટલો આનંદમાં છે કે મારા દીકરા દીકરીઓ આની પાછળ ભાગવત કરે છે. મારો વિચાર સમાજમાં દાદાની ઈચ્છા, વાઘા દાદાની ઈચ્છા, અને એ જ પ્રમાણે એની પાછળ ભાગવત થાય છે. બોલો પિતૃનારાયણ ભગવાન કી
પરીક્ષિત રાજા પ્રશ્ન કરે કે હે સુખદેવ મહારાજ, જેમ તમે કહેતા કથા કયો મને ખૂબ આનંદ આવે છે, મને આનંદ આવે છે, મૃત્યુને ભૂલી જાય એવી કોઈ વાત આવે આપણે ખબર ત્યારે ટેન્શનમાં હોય અને કે ખારી વાત આવે તો ઓલું ભૂલી જાય તો વાંધો નહીં એ થઈ જાય બધું એમ પરીક્ષિત રાજા મૃત્યુને ભૂલી જાય. કેવા વિશાળ મારું મૃત્યુ છે હાથમાં, આ કથા પૂરી થાય તો મારું મૃત્યુ આવશે, પાકું છે સાહેબ, છતાં મૃત્યુને ભૂલી જાય. પ્રશ્ન કરે છે આ પૃથ્વીના બંધારણમાં પ્રથમ શું બન્યું વાલા, મને એ બતાવો. સુખદેવજી મહારાજ કે વાલા દેવોને દાનવોને અશાંતિ પેદા થાય છે, કોઈ દી ભેગા બેસતા નથી, કારણ દરિયામાં સમુદ્ર છે અને સમુદ્ર કાઢો અને અમને આપો તો અમે શાંતિ રાખીએ. આવો એનો દાવો. નારદજી બંને પક્ષીને બોલાવી, શુક્રાચાર્યને બોલાવ્યા, બૃહસ્પતિ સુખદેવને બોલાવ્યા. બે ગુરુ દ્વારા વાત થઈ અને સમુદ્રની અંદર એક મેરુ નામનો પર્વત લાવવામાં આવ્યો, શેષનાગના તાતણા બનાવવામાં આવ્યા અને સમુદ્ર મંથન થવા ધીરે ધીરે એક એક રત્ન અંદરથી નીકળે છે. તતઃ સદગતો પરતમ પરશનાજમ સૌરભગમેનમ મભૂ બ્રહ્માદયો વિદયમ દેનામ અવશ્ય શક્તિ જમા. જેમ ગોળીમાં સાસ વલોવાય સમુદ્ર મંથન. પર્વત બરોબર રહેતો નથી, આપણો રવૈયો કેમ હામેની દોરીનો જ પડી જાય, હામે બેનો સાસ તાણ છે એને ખબર બરોબર રહી શકતો નથી. ભગવાનને પ્રાર્થના કરવામાં આવી, ભગવાન કાશબા સ્વરૂપે એ મેરુ પરથી નીચે બોલે ગુરુનારાયણ ભગવાન ભગવાન અવતાર બરોબર પર્વતને મધ્યમાં રાખી સમુદ્ર મંથન શરૂ થયું. પ્રથમ ઝેર બહાર આવે, કોઈ પણ જગ્યાએ ઝેર પેલું ઝેર આવ્યું છે. શું કરવું? આપી ગયો દાનવોને? નહીં, દાનવો કઈ થોડા લઈ નવી રહેશે, ચાલો ઝેર અમને આપો, તમે બી પૃથ્વી પર નાખે તો પૃથ્વી નાશ થાય, પૃથ્વી પર નખાય નહીં. ક્યાં નાખવું? કાઢવું તો હશે પણ કઈ એનો સમાવેશ તો કરવો પડે. ભગવાન શિવને સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન શિવ પાસે જાય છે, કલ્યાણકારી મહાદેવને ખબર છે મારા દેવો મારી પાસે ઝેર લઈ જ આવે. ભગવાનને ઝેર આપ્યું, ભગવાનને વાત કરી, ભગવાન ઘટક પી ગયા, ગળામાં રાખ્યું. બોલીએ નીલકંઠ મહાદેવ